જય હિન્દ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો લઈને આવ્યા છે કેન્દ્રીય બજેટ 2026 સંપૂર્ણ માહિતી. બરાબર, આમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. ગઈકાલે ઘણા લોકોએ ઉતાવળમાં વિડીયો બનાવીને મૂકી દીધા આદ્ય અધૂરી માહિતી સાથે. તો છેલ્લે સુધી મિત્રો વિડીયો સાથે બની રહેજો. બરાબર, કેન્દ્રીય બજેટ 2026-27ની સ્ટેટિક જીકે પ્લસ બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. મિત્રો સૌથી પહેલાં આપણે આવીએ કેન્દ્રીય બજેટ શું હોય છે, બજેટ શું હોય છે અથવા કેન્દ્રીય બજેટ શું હોય છે. તો મિત્રો કેન્દ્રીય બજેટ એ ભારત સરકારનું વાર્ષિક નાણાકીય નિવેદન છે. તે આપેલ વર્ષ માટે સરકારની આવક અને ખર્ચનો સંપૂર્ણ હિસાબ છે. એટલે આ વર્ષે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટ વર્ષ 2026-27 માટેનું છે. બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ બુગેટ પરથી આવ્યો. આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું કે બજેટ શબ્દ કઈ ભાષાનું છે, તો ફ્રેન્ચ ભાષાનું છે. અને આ બુગેટ પરથી આવ્યો, જેનો અર્થ શું થાય મિત્રો, તો ચામડાની થેલી એનો અર્થ થાય છે. પ્રસ્તુત કરતા કોણ પ્રસ્તુત કરે છે ને, તો દેશના નાણામંત્રી પ્રસ્તુત કરે. હાલમાં વર્તમાનમાં નિર્મલા સીતારમણ આપણા ભારતના નાણામંત્રી છે. તારીખની વાત કરીએ, દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે છે. ક્યારે રજૂ કરવામાં આવે? 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે. ભારતીય બંધારણના આર્ટિકલ 112 હેઠળ તેને વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવે છે. આ બધા પ્રશ્નો એક્ઝામમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે. બરાબર, કયો આર્ટિકલ? 112 હેઠળ તેને વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવે. તે મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. કેન્દ્રીય બજેટનો આપણે ઇતિહાસની વાત કરીએ તો ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ બ્રિટિશ સરકારના નાણામંત્રી જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમને ભારતીય બજેટ પ્રણાલીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ બધા પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ ગયા છે. આપણે ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પણ આપણે આજે વિડીયો બનાવ્યો છે કારણ કે ગઈકાલથી અત્યાર સુધીમાં પૂરી માહિતી લેવામાં આવી, ડિટેલમાં માહિતી જોઈએ આના માટે. બરાબર, તો જેમ્સ વિલ્સનને ભારતીય બજેટના પિતા તરીકે ઓળખવામાં આવે. તેમણે સૌથી પહેલાં બજેટ રજૂ કર્યું. પ્રથમ બજેટ લોર્ડ કેનિંગ ગવર્નર જનરલના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવ્યું. બરાબર, જે સમયમાં જેમ્સ વિલ્સને બજેટ રજૂ કર્યું તે સમયમાં કોણ હતા? તો લોર્ડ કેનિંગ હતા. બરાબર, 1950માં ભારત પ્રજાસત્તાક બન્યા પછીનું પહેલું બજેટ જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ પ્રથમ નાણામંત્રી R.K. ષણમુકમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું. સમજી ગયા? જો આમાં તમે અહીંયા કદાચ કન્ફ્યુઝ થશો, તો સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું? તો R.K. ષણમુકમ શેટ્ટીએ. અને પ્રજાસત્તાક એટલે કે સંવિધાન લાગુ થયું એના પછી કર્યું છે જોન મથાઈ. અહીંયા તમે કન્ફ્યુઝ નહીં થતા. કેન્દ્રીય બજેટના ઇતિહાસની વાત કરીએ, 1955-56 પહેલાં બજેટ ફક્ત અંગ્રેજીમાં છાપવામાં આવતું હતું, પરંતુ તત્કાલીન નાણામંત્રી C.D. દેશમુખે તેને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં છાપવાનું શરૂ કર્યું. બરાબર, મિત્રો એક બ્લેક બજેટ છે. 1973-74 બ્લેક બજેટ કહેવાય છે કારણ કે તેમાં ₹550 કરોડની મોટી ખાદ્ય દર્શાવવામાં આવી હતી. 1991નું ઐતિહાસિક બજેટ ડૉક્ટર મનમોહનસિંહ દ્વારા રજૂ કરાયેલું આ બજેટ ભારતીય અર્થતંત્ર માટે ઉદારીકરણના દરવાજા ખોલી નાખ્યા હતા. નેક્સ્ટની વાત કરીએ આપણે, તો ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે સૌથી વધુ વખત એટલે કે 10 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. બરાબર, સૌથી વધુ મોરારજી દેસાઈના નામે છે. 1999 સુધી બજેટ સાંજે 5 વાગે રજૂ થતું હતું, પરંતુ યશવંત સિન્હાએ તેને બદલીને સવારે 11 વાગે રજૂ કર્યું. તારીખમાં ફેરફારની વાત કરીએ તો 2017માં અરુણ જેટલીએ બજેટ રજૂ કરવાની તારીખ 28 ફેબ્રુઆરીથી બદલીને 1 ફેબ્રુઆરી કરી હતી. મિત્રો રેલવે બજેટનું વિલીનીકરણની વાત કરીએ તો પહેલાં રેલવે બજેટ અને ભારતનું કેન્દ્રીય બજેટ બેઉ અલગ અલગ રજૂ કરવામાં આવતા હતા. 2017માં જ 92 વર્ષ જૂની પરંપરાનો અંત લાવીને રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું. પેપરલેસ બજેટ 2021-22માં પહેલીવાર નિર્મલા સીતારમણે પરંપરાગત બહી ખાતાને બદલે ટેબ્લેટ દ્વારા ડિજિટલ બજેટ રજૂ કર્યું. આ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયું છે. નિર્મલા સીતારમણ 2026માં સતત 9મી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી બની ગયા છે. તો અહીંયા જો તમારા ઓછામાં ઓછા 15 પ્રશ્ન મિત્રો અહીંયા ક્લિયર થઈ ગયા છે.
મિત્રો હું તમને જણાવી દઉં કે અત્યારે પરીક્ષાઓ કોની આવી રહી છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષ કરંટ અફેર, આમાં તમને આ બજેટની PDF પણ મળશે. બરાબર. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI-ટેક, બધાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોદ્ધા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, સ્પોર્ટ્સ ઓથોરિટી, બરાબર, બધું જ છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF અલગ અલગ મહિનાની અલગ PDF. બરાબર. 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર છે. તો PDF માટે શું કરવાનું? ખાલી ₹200, ઓનલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો કોઈએ ડેમો PDF જોવી હોય, કોઈએ ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય, કારણ કે મારું કરંટ અફેર છેલ્લી 6 વર્ષમાં જેટલી પણ પરીક્ષા લેવાય બધામાં 100% પૂછાયું છે. તો આ ડેમો અને સબૂત જોવા હોય તમારે, એના કોઈ પૈસા નથી, તો પણ આ નંબર પર મેસેજ જરૂર કરજો. બરાબર, જરૂર કરજો, અપીલ કરું છું. એકવાર ડેમો PDF તો જોઈ જ લેજો, સબૂત પણ જોઈ લેજો. બરાબર, આ નંબર પર મેસેજ કરો. બજેટની વાત કરવામાં આવે, બંધારણ મુજબ બજેટ નાણાકીય બિલ રજૂ થયાના 75 દિવસની અંદર સંસદ દ્વારા પસાર થવું આવશ્યક છે. મિત્રો બજેટ માટે આ 2 સમિતિ છે, આ ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવેલી છે 2 સમિતિ. બરાબર. એક છે એકવર્થ સમિતિ, 1924માં બની, જેમાં બ્રિટિશ સમયગાળા દરમિયાન રેલવેના મહત્વને ધ્યાનમાં રાખીને તેને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. બરાબર. એક છે મિત્રો વિવેક દેબરોય સમિતિ, નીતિ આયોગના સભ્ય વિવેક દેબરોયની ભલામણ પર 92 વર્ષ પછી જૂની પરંપરાનો અંત લાવતા રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું. આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયા છે. હવે વાત કરું મિત્રો, બજેટ શબ્દ કઈ ભાષામાંથી આવ્યો? તો ફ્રેન્ચ ભાષા. બરાબર. બજેટ શબ્દનો અર્થ શું થાય છે? ચામડાની થેલી. સંસદના કયા ગૃહમાં સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવે છે મિત્રો? લોકસભામાં. ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં વાર્ષિક નાણાકીય વિવરણની જોગવાઈ છે? આર્ટિકલ 112. ભારતના કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટનું મર્જર કયા વર્ષમાં થયું હતું? 2017માં. બરાબર. ભારતમાં પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું? તો 18 ફેબ્રુઆરી 1860ના રોજ. સ્વતંત્ર ભારતમાં પેપરલેસ બજેટ તરીકે રજૂ કરાયેલું પ્રથમ બજેટ કયા વર્ષમાં હતું? 2021-22માં, જેમાં ટેબ્લેટનો ઉપયોગ નિર્મલા સીતારમણે કર્યું. ભારતમાં કેન્દ્ર સરકારનું વાર્ષિક બજેટ કઈ તારીખ રજૂ કરવામાં આવે? ફેબ્રુઆરીનો 1લો દિવસ. બરાબર. ભારતના પ્રથમ પૂર્ણ સમય મહિલા નાણામંત્રી કોણ છે? નિર્મલા સીતારમણ. એના પહેલાં મિત્રો ઇન્દિરા ગાંધીએ પણ બજેટ રજૂ કર્યું હતું, પણ ઇન્દિરા ગાંધી તે ટાઈમમાં વડાપ્રધાન હતા. બરાબર. અને નિર્મલા સીતારમણ જે છે પૂર્ણકાલીન વિત્તમંત્રી છે. સતત 9 વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી કોણ બની ગયા છે? એ નિર્મલા સીતારમણ. અને ઉમ્મીદ કરીએ કે તેઓ મોરારજી દેસાઈના 10 વખતના બજેટનો પણ રેકોર્ડ તોડી નાખશે. પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું? તો 28 ફેબ્રુઆરી 1950ના રોજ. સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કયા નેતાના નામે છે મિત્રો? મોરારજી દેસાઈ, 10 વખત. 2017 પછી બજેટ કઈ તારીખે રજૂ કરવાનું શરૂ થયું? 1 ફેબ્રુઆરીએ. ભારતીય બજેટ પ્રણાલીના પિતા કોને કહેવામાં આવે છે? જેમ્સ વિલ્સનને. સંસદમાં બજેટ કઈ ભાષામાં રજૂ કરવામાં આવે છે? અંગ્રેજી ભાષામાં. જો બજેટ શબ્દ એ ફ્રેન્ચ ભાષાનો છે, પણ સંસદમાં અંગ્રેજીમાં રજૂ કરવામાં આવે છે. મિત્રો નિર્મલા સીતારમણે કેટલી વખત બજેટ રજૂ કર્યું? 9 વખત. બજેટ 2026 કેટલી કેન્સરની દવા પર કસ્ટમ ડ્યુટી ફ્રી કરવામાં આવી? 17 દવા. બજેટ 2026 મુજબ ભારતમાં કુલ કેટલી આયુર્વેદિક એમ્સ બનશે? 13. બજેટ 2026 મુજબ ભારત દેશમાં કુલ કેટલા નવા હાઈ સ્પીડ રેલવે કોરિડોર બનાવવામાં આવશે? 7. બજેટ 2026 મુજબ ઇન્કમ ટેક્સમાં સ્લેબમાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે? કોઈ ફેરફાર નહીં. બજેટ 2026 મુજબ ન્યૂ ઇન્કમ ટેક્સ કાયદો ક્યારથી અમલમાં આવશે? 1 એપ્રિલ 2026થી. બજેટ 2026 મુજબ કરદાતા હવે ક્યાં સુધી આઈટી રિટર્ન ભરી શકશે? 31 જુલાઈ. બજેટ 2026 મુજબ ટેક્સ બાબતોના ગુનામાં હવે શું થશે? માત્ર દંડ, સજા નહીં. બરાબર. બજેટ 2026 મુજબ કઈ જગ્યાએ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે? તો જામનગર ખાતે. વિદેશ પ્રવાસના પેકેજ વેચાણ પરનો TCS દર 5% અને 20%થી ઘટાડીને માત્ર કેટલા ટકા કરવામાં આવ્યો છે? 26. રાઈટ આન્સર છે. નેક્સ્ટ છે શિક્ષણ અને તબીબી હેતુ માટે વિદેશ પૈસા મોકલવા પર LRS TCS દર 5%થી ઘટાડીને કેટલો કરાયો છે? 2%. મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળતા વ્યાજ પર કેટલો ઇન્કમ ટેક્સ કે TDS લાગશે? કોઈ ટેક્સ નહીં.
ખેતીવાડીથી પ્રવૃત્તિઓમાં મદદ માટે શું લોન્ચ કરાશે? તો બહુભાષી AI ટૂલ ભારત વિસ્તાર. દેશના અંદાજે કેટલા જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે? 800. ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે દેશની 15,000 સેકન્ડરી શાળાઓ અને 500 કોલેજોમાં શું સ્થાપવામાં આવશે? તો કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ. મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે શું શરૂ કરવાશે જ્યાં તેઓ પોતાના ઉત્પાદો સીધા વેચી શકશે? તો સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર, બરાબર, સી માર્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે. સીનું પૂરું નામ છે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર, બરાબર. લોથલ, ધોળાવીરા સહિત કેટલા પુરાતત્વીય સ્થળોનો વિકાસ કરવામાં આવશે? 15 રાઇટ આન્સર છે. ઉત્તર ભારતમાં માનસિક સ્વાસ્થ્યને લગતા NIM હંસ 2.0 પ્રોગ્રામ હેઠળ કેટલી સંસ્થાઓ બનાવાશે? 3. સુરતથી કયા રાજ્યના ડંકુની વચ્ચે માલગાડીઓ માટે રેલવે ટ્રેક બનશે? પશ્ચિમ બંગાળ, રાઈટ આન્સર છે. મિત્રો ટેક્સ સ્લેબની વાત કરું મેં તો 0 થી 4 લાખ સુધી નીલ, 4 થી 8 લાખ 5%, 8 થી 12 લાખ 10%, 12 થી 16 લાખ 15%, 16 થી 20 લાખ 20%, 20 થી 24 લાખ 25%. આ ટેક્સ સ્લેબ છે નવો. 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ કોણે રજૂ કર્યું? નિર્મલા સીતારમણે રજૂ કર્યું મિત્રો. અને આ ખાસ કરીને તેઓ ટેબ્લેટ ઉપર કવરને સાડી પહેરીને સંસદમાં આવ્યા હતા. બજેટ 2026 મુજબ નાણાકીય વર્ષ 2026-27માં ભારત સરકારનો કુલ ખર્ચ કેટલો છે? તો મિત્રો કુલ ખર્ચ છે 53.5 લાખ કરોડ, બરાબર. કૃષિ ક્ષેત્ર માટે ફાળવણી છે આટલી, શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવણી છે આટલી, અને રેલવે મંત્રાલય માટે ફાળવણી છે 2.93 લાખ કરોડ રૂપિયા. બજેટ 2026 મુજબ 2026-27માં ભારત સરકારની અંદાજિત કુલ આવક દેવાની ચોખ્ખી રકમ કેટલી છે? તો રાઈટ આન્સર છે મિત્રમાં 36.5 લાખ કરોડ રૂપિયા, બરાબર. બજેટ 2026 મુજબ 2026-27માં ભારત સરકારની કુલ આવક દેવું સિવાય રૂપિયા 36.5 લાખ કરોડ થશે, જેમાં કરવેરા આવકનો અંદાજ રૂપિયા 28.7 લાખ કરોડનો સમાવેશ થાય છે. 2026-27માં કુલ સરકારી ખર્ચ 53.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે. ભારત સરકારનો નવો આવકવેરા કાયદો 2025 ક્યારે અમલમાં આવશે? તો મિત્રો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. નવા આવકવેરા કાયદો 2025 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. બજેટ 2026માં સૌર ઉત્પાદનો, જૂતા, EV બેટરી, ઓવન, 17 કેન્સરની દવાઓ અને 7 ગંભીર રોગો માટેની દવાઓ, કાપડ, CNG, વિદેશી મુસાફરી અને વિમાનના ભાગોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 2026-27ના બજેટમાં રેલવે મંત્રાલય માટે કેટલા પૈસા ફાળવ્યા? તો 2.93 લાખ કરોડ, બરાબર. 2047 સુધીમાં ગ્લોબલ સર્વિસ માર્કેટમાં 10% હિસ્સો મેળવવાનું લક્ષ્ય છે. આર્થિક સર્વેક્ષણ 2026 મુજબ નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2026-27માં તે 6.8%થી 7.2%ના વધવાની ધારણા છે. બજેટ 2026-27માં મહિલાઓને ધિરાણ સુવિધા માટે શું જાહેરાત કરવામાં આવી? તો મિત્રો સી માર્ક યોજના. આપણે હમણાં જ વાત કરી હતી. મહિલાઓને ધિરાણ સુવિધા માટે સી માર્ક યોજનાની જાહેરાત કરવામાં આવી. કૃત્રિમ અંગોના ઉત્પાદન માટે આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવશે. રમતગમત ક્ષેત્ર ખેલો ઇન્ડિયા મિશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. તો મિત્રો મેં ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ તમને જણાવી દીધા છે, બરાબર. આ કેન્દ્રીય બજેટ પર આપણે વિડીયો બનાવ્યો છે. હવે કેન્દ્રીય બજેટથી ગુજરાતને શું શું મળ્યું, બરાબર, એનો પણ આપણે એક અલગથી વિડીયો સાંજે અપલોડ થશે. થેન્ક યુ ફ્રેન્ડ. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF ડેમો જરૂર જોઈ લેજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.